श्रीपादराजं शरणं प्रपद्ये। અધ્યાય 49. શ્રીપાદ પ્રભુનું કર્મ વિનાશ વિશે વિવેચન, 33 સંખ્યા વિશેષ અને કોરગુડ્ડીમાં શ્રીપાદ પ્રભુના કાર્યક્રમો. શ્રીપાદ પ્રભુ એક દિવસ શંકર ભટ્ટને કહે, શંકર ભટ્ટ, આપણે અનુષ્ઠાન કરીએ છીએ તે અગ્નિ વિદ્યા છે. અગ્નિ ઉપાસના કરવી તે ક્ષોત્રિય લક્ષણ છે. તારી અગ્નિ ઉપાસના એટલે ઓલવાઈ ગયેલી સગડી પર રસોઈ બનાવવા જેવી છે. મહારાજ, મારા જીવન પછી પણ આ સગડી તેમ જ રહેશે. શ્રીપાદ પ્રભુએ કહ્યું, તારી ઓલવાઈ ગયેલી સગડીમાં પોતાની શક્તિ નથી. મારી યોગ શક્તિ વડે તે સગડી પર રસોઈ બનાવી તો તે પ્રસાદરૂપ થઈ ભક્તોનું દૈન્ય દુઃખ હરણ કરે છે. આ સગડી હજુ 9 વર્ષ સુધી સળગતી રહેવાની, પ્રજ્વલિત રહેવાની છે. આથી હું 33 વર્ષ ગુપ્ત સ્વરૂપમાં રહ્યો. તે પછી 3 વર્ષ સુધી તે જ સ્વરૂપમાં રહી શ્રદ્ધાળુ ભક્તોને જ દર્શન આપતો હતો. ત્યારે હું 33 વર્ષનો હતો. યોગીના જીવનના 33મા વર્ષમાં અનેક પરિવર્તન થાય છે. સદગુણોની સંખ્યા 33 કોટી છે. શ્રીપાદ પ્રભુએ વધુમાં કહ્યું, આપણો અગ્નિયજ્ઞ તે પછી પણ ચાલુ જ રહેશે. કર્મને સ્થૂળ રૂપ આપી તેને દગ્ધ કરવાના પ્રતીક રૂપે અગ્નિ આરાધના કરવાની હોય છે. તેનાથી ભક્તોનું કર્મ સ્થૂળ રૂપ લેતા પૂર્વે સૂક્ષ્મ રૂપમાં હોય છે. તે પૂર્વે કારણરૂપ દેહ આ કારણ શરીરમાં હોય છે. આથી 33 વર્ષ પસાર થયા પછી આ પ્રકારની અગ્નિ પૂજા કરવાની જરૂર હોતી નથી. તે સમયે મારો આશ્રય લેનાર ભક્તોના પાપ કર્મો સૂક્ષ્મ શરીરમાં રહી અને કારણ શરીરમાં રહીને યોગાગ્નિ વડે દગ્ધ થઈ જાય છે. મારા ભક્તો આવી જાતે સ્વયં પાક કરી પોતાની ક્ષુધા તૃપ્ત કરશે. આમ 3 વર્ષ સુધી ચાલશે. તે પછી આ પ્રકારે સ્થૂળ રૂપમાં અગ્નિ પૂજા કરવાની આવશ્યકતા નથી. પૃથ્વી યજ્ઞનો મેં પ્રારંભ કર્યો છે. તે યશસ્વી રીતે ચાલુ છે. તે જ પ્રમાણે મેં જળયજ્ઞ પણ શરૂ કર્યો છે. તે પણ મોટા પાયે ચાલુ છે. હવે અગ્નિપૂજા અને અગ્નિ યજ્ઞની શરૂઆત કરવાની છે. તે યજ્ઞ પણ અપ્રતિમ જ થશે, એમાં કોઈ શંકા નથી. સમસ્ત જીવરાશિઓમાં સ્થિત અગ્નિ સ્વરૂપ મારું જ સ્વરૂપ છે. સર્વનું શુદ્ધિકરણ હું જ કરું છું. સર્વનો નાશ પણ હું જ કરું છું. પંચતત્વ સંબંધિત યજ્ઞ વિશે મારા જેટલી કોઈને જ માહિતી નથી. એક દિવસ એક નવદંપતી શ્રીપાદ પ્રભુના દર્શને આવ્યું. તેમને શ્રીપાદ પ્રભુએ પંચદેવ પહાડ પર દરબારમાં હાજર રહેવા આજ્ઞા કરી. પ્રભુના આદેશ અનુસાર તે પતિ પત્ની પંચદેવ પહાડ પરના દરબાર સત્સંગમાં ગયા. ત્યાં ગયા પછી 2 જ દિવસમાં તે યુવક ગત પ્રાણ થયો. નવવધુ તો ખૂબ જ ગભરાઈ ગઈ. તેણે કહ્યું, પ્રભુ, આપ ભક્તોનું રક્ષણ કરો છો અને આપની કૃપા બધા પર સરખી હોય છે એમ મેં સાંભળ્યું હતું, પરંતુ આજે તો આ અઘટિત જ બન્યું. નવવધુ આક્રંદ કરવા લાગી. તેના સગાવાલાને માહિતી મળતા તેઓ પંચદેવ પહાડ આવ્યા. તે શબનું દહન કરવું કે નહીં તે વિશે ચિંતા ઉત્પન્ન થઈ. દરબારના સેવકોએ કહ્યું કે શ્રીપાદ પ્રભુની આજ્ઞા સિવાય મૃતદેહને દરબાર બહાર કાઢી શકાય નહીં. તેટલામાં શ્રીપાદ પ્રભુ ત્યાં આવ્યા. નવવધુએ શ્રીપાદ પ્રભુને પોતાના દુર્દૈવની કહાણી કહી. શ્રીપાદ પ્રભુએ કહ્યું, કર્મના ફળ ભોગવવા અનિવાર્ય હોય છે. નવવધુએ ખૂબ જ શ્રદ્ધાપૂર્વક કહ્યું, પ્રભુ, આ વિશ્વમાં આપને માટે અશક્ય એવું કશું નથી. મને સૌભાગ્ય પ્રદાન કરી આ ભયંકર દુઃખમાંથી છોડાવો. નવવધુને શ્રીપાદ પ્રભુના કરુણાયુક્ત સ્વભાવ પર દૃઢ વિશ્વાસ હતો. મૃતકને જીવનદાન. શ્રીપાદ પ્રભુએ કહ્યું, તારો દ્રઢ વિશ્વાસ જ ફળદાયી ઠરશે. મારા પર રહેલી તારી શ્રદ્ધા જ તારા પતિને નવજીવન આપશે. કર્મ સિદ્ધાંતનો વ્યતિરેક ન થતા તને એક ઉપાય કહું છું.
તું તારા પતિના વજન જેટલા લાકડા તારું મંગળસૂત્ર વેચીને લઈ આવ. તે લાકડા પર રસોઈ કર. ચૂલા પર જેમ જેમ લાકડા બળતા જશે તેમ તારું અમંગળ બળીને દગ્ધ થશે. શ્રીપાદના કહેવા પ્રમાણે તે બધા લાકડા બળીને ખાક થતા તે યુવક ઊંઘમાંથી ઝબકીને જાગ્યો હોય એવી રીતે ઉઠ્યો. હાજર સર્વે લોકોને આનંદ થયો. નવવધુના આનંદનો તો કોઈ પાર જ ન રહ્યો. સર્વ ભક્તોએ અતિ આનંદથી શ્રીપાદ પ્રભુનો જય જયકાર કર્યો. દરિદ્ર બ્રાહ્મણ પર શ્રીપાદ પ્રભુની વિશેષ કૃપા. એક દિવસ એક અત્યંત ગરીબ બ્રાહ્મણ શ્રીપાદ પ્રભુના દર્શન કરવા આવ્યો. ગરીબાઈથી અનેક વિટંબણાઓનો સામનો કરવો પડતો હોવાથી જો શ્રીપાદ પ્રભુની કૃપા સંપાદન ન થાય તો તેણે આત્મહત્યા કરવાનો નિશ્ચય કર્યો હતો. શ્રીપાદ પ્રભુએ તેની ભાવના જાણી લીધી. શ્રીપાદ પ્રભુએ સગડીમાંથી બળતું એક લાકડું લઈ તે બ્રાહ્મણની પીઠને તેનો સ્પર્શ કર્યો. બળતા લાકડાને લીધે તે બ્રાહ્મણની પીઠ દાઝી ગઈ અને તેને ઘણા સમય સુધી વેદના થતી હતી. શ્રીપાદ પ્રભુએ તેને કહ્યું, અરે બ્રાહ્મણ, તું આત્મહત્યા કરવા ઉદ્યુક્ત હતો. મેં જો તારી ઉપેક્ષા કરી હોત તો તે સાચે સાચ આત્મહત્યા કરી હોત. તે આત્મહત્યા સંબંધિત સર્વ પાપ કર્મોના સ્પંદનો આ બળતા લાકડાના સ્પર્શથી નષ્ટ થયા છે. હવે તને ગરીબાઈથી મુક્તિ મળશે. આમ કહીને શ્રીપાદ પ્રભુએ તે ઓલવાઈ ગયેલું લાકડું વસ્ત્રમાં બાંધીને તે બ્રાહ્મણને આપ્યું અને કાળજીપૂર્વક ઘેર જવા આજ્ઞા કરી. પ્રભુની આજ્ઞા અનુસાર તે બ્રાહ્મણ કપડામાં વીંટાળી એ લાકડાને ઘેર લઈ ગયો. ઘેર લઈ જઈને તેણે કપડાનું પોટલું ગાંઠ ખોલીને જોયું તો લાકડાનું સોનું થઈ ગયેલું જણાયું. તેનું દારિદ્ર્ય કાયમનું દૂર થઈ ગયું. આ પ્રકારે તે ગરીબ બ્રાહ્મણ પર શ્રીપાદ પ્રભુની વિશેષ કૃપા ઉતરી હતી. શ્રીપાદ પ્રભુએ અનેક ભક્તોના પાપ અગ્નિ યજ્ઞથી દગ્ધ કર્યા હતા. કેટલીક વાર તેઓ ભક્તોને રીંગણા, ભીંડા, કોળું એવી શાકભાજી લાવવા કહેતા. તે શાકભાજીના રૂપે ભક્તોના પાપ કર્મોના સ્પંદનો આકર્ષી લેતા. તે શાકભાજી રસોઈમાં ઉપયોગમાં લઈ ભક્તોને પીરસવામાં આવતી. આથી શાક લાવનાર ભક્તો કર્મબંધનમાંથી મુક્ત થતા. એક દિવસ એક ઉપવર કન્યા શ્રીપાદ પ્રભુના દર્શન કરવા આવી. તેનો વિવાહ ક્યાંય નક્કી થતો ન હતો. તેને મંગળદોષ હતો. શ્રીપાદ પ્રભુએ તેને કંદ લાવવા કહ્યું. તે કંદનું શાક તે કન્યા સાથે સર્વ કુટુંબીજનો એક સાથે ખાઓ તેમ શ્રીપાદ પ્રભુએ આજ્ઞા કરી. આ પ્રમાણે કરતા તેના કર્મબંધનનો નાશ થઈ તેનો યોગ્ય વર સાથે વિવાહ થયો. શ્રીપાદ પ્રભુ કેટલાક ભક્તોને રસોઈ માટે ગાયનું ઘી લાવી આપવા કહેતા. કેટલાકને ગાયના ઘીનો દીવો ભગવાન સામે કરવા માટે કહેતા. ઘરમાં અત્યંત વિકટ પરિસ્થિતિ હોય અથવા કન્યાના વિવાહ માટે અનેક વિઘ્નો આવતા હોય તો શ્રીપાદ પ્રભુ તેમને દર શુક્રવારે રાહુકાળના સમયે સવારના 10:30 થી 12 અંબિકાની પૂજા કરવા કહેતા. શ્રીપાદ પ્રભુનો ભક્ત એક વખત ખૂબ બીમાર પડ્યો. તેમના કુટુંબીજનોને પ્રભુએ દિવેલનો દીવો તેની ઓરડીમાં પ્રજ્વલિત કરી તેને સતત બળતો રાખવા જણાવ્યું. તે દીવો કોઈ પણ પરિસ્થિતિમાં બુઝાઈ જવો ન જોઈએ તેમ પ્રભુએ ખાસ સૂચના આપી. એક ભક્તની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ વિકટ હતી. શ્રીપાદ પ્રભુએ તેને ગાયના ઘીનો દીવો સતત 8 દિવસ સુધી ચાલુ રાખવા કહ્યું. આમ કરવાથી તેના ઘરમાં લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થઈ. આ રીતે શ્રીપાદ પ્રભુએ નવી નવી કેટલીય પદ્ધતિઓ દ્વારા ભક્તોને પાપકર્મોમાંથી મુક્તિ અપાવી. આ સર્વ પદ્ધતિઓ સામાન્ય માણસથી સમજાય તેવી નથી. શ્રીપાદ શ્રી વલ્લભનો જય જયકાર હો. શ્રીપાદ શ્રી વલ્લભનો જય જયકાર હો. શ્રીપાદ શ્રી વલ્લભનો જય જયકાર હો. અધ્યાય 49 સમાપ્ત. શ્રીપાદરાજમ શરણં પ્રપદ્યે.